હેલો સ્ટુડન્ટ, આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ઓકે, આપણું ચેપ્ટર છે આજનું ચેપ્ટર નંબર 15. ઓકે, ચેપ્ટર 15 સ્ટેટિસ્ટિક્સ. ઓકે, આમ જનરલી તમને આ ચેપ્ટરનો પરિચય હોય જ. તમે લોકો નાનપણમાં જ ભણ્યા હોય મીન, મીડિયન. ઓકે, બસ તો ઓબ્વિયસલી આ ઈ જ છે. એકદમ સિમ્પલ ચેપ્ટર છે. અમુક પોઈન્ટ નવા એડ થશે, બાકી બધું લોજિક સિમ્પલ છે. પેલી વસ્તુ તો જે ઇન્ફોર્મેશન તમને આપે. ઓકે, ઇન્ફોર્મેશન 3 ટાઈપ્સની હોય. ઓકે, ઇન્ફોર્મેશન 3 ટાઈપ્સની હોય. ફર્સ્ટ ટાઈપ ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશન. ઓકે, ફર્સ્ટ ટાઈપની ઇન્ફોર્મેશન હોય. ફર્સ્ટ ટાઈપની જે ઇન્ફોર્મેશન હોય એને કહેવાય અનગ્રુપ્ડ ડેટા. અનગ્રુપ્ડ ડેટા. જે આ ટાઈપ રહી ને અનગ્રુપ્ડ ડેટા, અનગ્રુપ્ડ ડેટામાં જે ઓબ્ઝર્વેશન્સ હોય એ અલગ અલગ આપી હોય. ઓકે, અનગ્રુપ્ડ ડેટામાં ઓબ્ઝર્વેશન્સ આ રીતે હોય. x1, x2, x3, x4 up to xn. ઓકે, ઓબ્ઝર્વેશન્સ આ રીતે લખેલી હોય. આ ઇન્ફોર્મેશન ને કહેવાય અનગ્રુપ્ડ ડેટા. ફોર એક્ઝામ્પલ, તમે એમ કહેતા હોય કે મેં ટેસ્ટ ભરી છે. ઓકે, 10 ટેસ્ટ ભરી છે 20 માર્ક્સની. એના માર્ક્સ આવા આવ્યા છે 19, સેકન્ડ ટેસ્ટમાં 20, 15, 10, 11, 12, 17. તો આ તમારી ટેસ્ટના માર્ક્સ છે. ઓકે, આ ફર્સ્ટ ટેસ્ટના માર્ક, આ સેકન્ડ ટેસ્ટના માર્ક, થર્ડ ટેસ્ટના માર્ક. તો આવી રીતે જે ઇન્ફોર્મેશન લખેલી હોય ને, ઓકે, જે છૂટા છૂટા ઓબ્ઝર્વેશન કહેવાય આને. આ ફર્સ્ટ ઓબ્ઝર્વેશન, આ સેકન્ડ ઓબ્ઝર્વેશન, થર્ડ ઓબ્ઝર્વેશન. ફર્સ્ટ ઓબ્ઝર્વેશન ને આપણે બોલીએ x1, સેકન્ડ ઓબ્ઝર્વેશન ને બોલીએ x2, થર્ડ ઓબ્ઝર્વેશન ને બોલીએ x3, ફોર્થ ઓબ્ઝર્વેશન ને x4, ફિફ્થ ઓબ્ઝર્વેશન ને x5, x6, x7. ઇન શોર્ટ, આ બધા ઓબ્ઝર્વેશન્સ ને હું તો આમ બોલું xi. તો xi is called observation. Okay, all observations are in short denoted by xi. ખ્યાલ આવી ગયો? આ બધી ઓબ્ઝર્વેશન્સ ને શોર્ટમાં મારે બોલવી હોય તો શું બોલાય? xi. ઓકે, ઇન શોર્ટ આ બધાને બોલાય xi. xi મીન્સ ઓબ્ઝર્વેશન. અને ઓબ્ઝર્વેશન્સ આવી રીતે છૂટી છૂટી લખેલી હોય તો આ ઇન્ફોર્મેશન, આ જે ડેટા છે, ડેટા મીન્સ બેઝિકલી ઇન્ફોર્મેશન. ઓકે, આ જે ડેટા છે એને કહેવાય અનગ્રુપ્ડ ડેટા. ઓકે, એક અનગ્રુપ્ડ ડેટા આવે અને એક આવે ગ્રુપ્ડ ડેટા. ઓકે, ગ્રુપ્ડ ડેટામાં બે વેરાયટી આવે, ડિસ્ક્રિએટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન અને એક આવે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. સમજાવું? અનગ્રુપ્ડ ડેટા અને સેકન્ડ આવે ગ્રુપ્ડ ડેટા. ગ્રુપ્ડ ડેટા. ગ્રુપ્ડ ડેટામાં બે ટાઈપના ગ્રુપ્ડ ડેટા આવે. ફર્સ્ટ વન, ઓકે, એ ડિસ્ક્રિએટ discrete frequency distribution. Discrete frequency distribution અને એક આવે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. આ જે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે આ શું છે હું તમને સમજાવું. માની લો કે 10 માર્ક્સની તમે ટેસ્ટ ભરી હોય ઘણી બધી, એના માર્ક્સ આવી રીતે આવે.
9 marks, 9 marks, 8 marks, 8 marks, 8 marks, 9 marks, 7 marks, 7 marks, 10 out of 10, 10 out of 10, 10 out of 10, 9 marks, 8 marks, 7 marks, 7 marks, 9 marks. ઓકે, તમે જો કે આ તમારી ટેસ્ટના માર્ક્સ છે. ઓકે, ટેસ્ટના માર્ક્સ છે આ રીતે આવેલા છે. તો અત્યારે તો આ જે ઇન્ફોર્મેશન લખેલી છે, આ જે તમને દેખાય છે, ઓકે, તો આ તો છે અનગ્રુપ્ડ ડેટા. ફર્સ્ટ પેટર્ન અનગ્રુપ્ડ ડેટા છે. આ ડેટાને હું ગ્રુપમાં આપી શકું. કેમ આપી શકું? હવે આ તો માની લો કે બાળકો થોડી ઘણી ટેસ્ટ છે તો આમ તમે લખી લીધી. માની લો કે આવી તમે 100 ટેસ્ટ ભરી હોય, 100 ટેસ્ટ ભરી હોય, તો આવા 100 ઓબ્ઝર્વેશન્સ થાય. આવા કેસમાં વ્યવસ્થિત રીતે તમારા માર્ક્સને સ્ટડી કરવામાં તકલીફ પડે. જો ટેસ્ટ ઝાઝી હોય, ઓકે, તો વ્યવસ્થિત આપણે સ્ટડી કરવું હોય તો તકલીફ પડે. સ્ટડી કરવું હોય મીન્સ માર્ક્સનું તમારું જે પરફોર્મન્સ સ્ટડી કરવું હોય તો તકલીફ પડે. ઓકે, કેમ કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ ઝાઝા છે અને એકના એક ઓબ્ઝર્વેશન્સ રિપીટ થઈ છે. 9 માર્ક્સ તમારે અહીંયા મળ્યા, અહીંયા 9 માર્ક્સ આવ્યા, અહીંયા પાછા 9 માર્ક્સ આવ્યા. તો એ લોકોએ એક રસ્તો કાઢ્યો. આવી રીતે જ્યારે ઓબ્ઝર્વેશન્સ નો નંબર વધારે હોય, નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ ઘણા બધા હોય અને ઓબ્ઝર્વેશન્સ રિપીટ કરતા હોય, તો આવા કેસમાં આ ઓબ્ઝર્વેશન્સ ને કોમ્પેક્ટ સ્વરૂપમાં લખી શકાય. કઈ રીતે લખી શકાય? XI મીન્સ ઓબ્ઝર્વેશન અને FI મીન્સ ફ્રીક્વન્સી. FI મીન્સ ફ્રીક્વન્સી. તો પેલા તો તમે જો ઓબ્ઝર્વેશન 9 છે, એ 1 2 3 4 5 ટાઈમ્સ છે. ઓબ્ઝર્વેશન 9 is repeating 5 times. ઓકે, ક્લિયર? બીજું તમે એમ જો ઓબ્ઝર્વેશન 8 છે, એ 1 2 3 4 ટાઈમ્સ ઓબ્ઝર્વેશન 8 છે. 4 ટાઈમ્સ રિપીટ થાય છે ઓબ્ઝર્વેશન 8. ઓકે, ઓબ્ઝર્વેશન 7, હા એવું યાલે ઓબ્ઝર્વેશન 7 તમે પેલા લખો, ઓબ્ઝર્વેશન 9, ઓબ્ઝર્વેશન 9 ની ઇન્ફોર્મેશન અહીંયા લખો, ઓબ્ઝર્વેશન 7 ની ઇન્ફોર્મેશન અહીંયા લખો, તો એનો કોઈ મિનિંગ નથી. ઓકે, હાલે, તમે કરી શકો એવું. ઓબ્ઝર્વેશન 7 કેટલી વખત છે? 1 2 3 ને 4 ટાઈમ્સ છે ઓબ્ઝર્વેશન 7. પછી ઓબ્ઝર્વેશન 10 1 2 3 4 ટાઈમ્સ છે. ઓબ્ઝર્વેશન 10 પણ 4 ટાઈમ્સ છે. ક્લિયર? ઓકે, ઓબ્ઝર્વેશન 7 લખી નાખી, 8 9, બસ ખતમ. તો આવી રીતે સ્ટડી કરવામાં ઈઝી શું પડે, તમને ડાયરેક્ટલી ખબર પડે કે 10 આઉટ ઓફ 10 માર્ક્સ 4 ટાઈમ્સ આવ્યા છે, 7 માર્ક્સ 4 ટાઈમ્સ આવ્યા છે, 8 માર્ક્સ 4 ટાઈમ્સ આવ્યા છે. સમજાવવાનું કારણ એ હતું કે આવી રીતે ક્યાંય ઇન્ફોર્મેશન આપેલી હોય તો એને કહેવાય ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. આમાં ફ્રીક્વન્સી આવશે. ફ્રીક્વન્સી એક એવો નંબર છે જે તમને એમ બોલે છે કે આ ઓબ્ઝર્વેશન આટલી ટાઈમ્સ રિપીટ કરે છે. FI ટાઈમ્સ રિપીટ થતું હોય, જે ઓબ્ઝર્વેશન XI હોય ને એ FI ટાઈમ્સ રિપીટ થતું હોય, મતલબ 9 છે એ 5 ટાઈમ્સ રિપીટ થતો હોય. અહીંયા ઉપર મેં બતાવ્યું છે. હવે તમને કોઈ એમ પૂછે કે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ શું થાય, તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ n ઇઝ ઇક્વલ ટુ, હવે ઘણા એમ ગણે કે સર નંબર ઓફ ઓબ્ઝર્વેશન 1 2 3 ને 4 ઓબ્ઝર્વેશન્સ છે. નહીં, એ તમારી ભૂલ છે. 4 ઓબ્ઝર્વેશન્સ નથી. અહીંયા ઘણો ઓબ્ઝર્વેશન્સ આ રહ્યા, આટલા ઓબ્ઝર્વેશન્સ છે. અહીંયા ગણવા જાવ એના કરતા તો એમ બોલો ને, ઓબ્ઝર્વેશન 9 5 ટાઈમ્સ આવે છે, એટલે 5 ઓબ્ઝર્વેશન તો આ થઈ ગયા. 5 પ્લસ 4 ટાઈમ્સ 8 આવે છે. 5 પ્લસ 4 9, 9 પ્લસ 4 13, 13 પ્લસ 4 13 પ્લસ 4 17. તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન 17 છે. કેમ મળ્યું? તો કે સિગ્મા એટલે સમેશન. કોનો સમેશન? FI. ફ્રીક્વન્સી નો સમેશન કરો એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન મળી જાય. આ બધાનો સમ કરો, ઓકે, એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન મળી જાય. ઠીક? એમ
આ બધાનો સમ કરું તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન મળી જાય. તો તરત તમને ક્લિક થવું જોઈએ. ઓબ્ઝર્વેશન 9 છે એ 5 ટાઈમ્સ છે, 99999. ઓબ્ઝર્વેશન 8 છે એ 4 ટાઈમ્સ છે, 48888. સમજાય છે મારી વાત? તો 5 ઓબ્ઝર્વેશન તો આ જ થઈ ગયા આવડા, 4 ઓબ્ઝર્વેશન તો અહીંયા થઈ ગયા. ઓકે, તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન અહીંયા છે. 5 ઓબ્ઝર્વેશન તો આ રહ્યા 99999. 5 ઓબ્ઝર્વેશન પ્લસ 4 ઓબ્ઝર્વેશન. એ 4 ઓબ્ઝર્વેશન કોણ કોણ છે? તો કે 8888. અહીંયા 4 ઓબ્ઝર્વેશન, 4 ઓબ્ઝર્વેશન. તો હંમેશા આ ચેપ્ટરમાં જ્યારે આપણે નંબર ઓફ ઓબ્ઝર્વેશન n ફાઇન્ડ કરવો હોય તો આપણે સિગ્મા કરીને સમ ઓફ ફ્રીક્વન્સી. તો આ સ્ટેટમેન્ટને અહીંયા હું વ્યવસ્થિત લખી દઈશ. નંબર ઓફ ઓબ્ઝર્વેશન, NO મીન્સ નંબર. Number of observations is equal to summation of frequency. એને શોર્ટમાં આમ લખાય, n is equal to summation of fi. મેં બતાવ્યું છે ઉપર. ઓકે, આ જે ઇન્ફોર્મેશન છે આને કહેવાય ડિસ્ક્રિએટ, છૂટી છૂટી 9 8 7 10 ડિસ્ક્રિએટ કહેવાય. એક આવે કન્ટિન્યુઅસ. આ ડિસ્ક્રિએટ નંબર છે, છૂટા છૂટા એક એક પોઈન્ટ છે, 0.9 છે, પછી આ એક પોઈન્ટ છે 8 નંબર્સ છે, આ છૂટા છૂટા, એટલે આને ડિસ્ક્રિએટ બોલાય. ઓકે, અને ફ્રીક્વન્સી છે એટલે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. એક આવે કોન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, એમાં આવે ગ્રુપ્ડ ડેટામાં એક આવે અત્યારે હું જનરલ જે ડેટા હોય એની ઇન્ફોર્મેશન આપું. કોન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. કોન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે એ આ ટાઈપનું હોય. ખાલી જસ્ટ તમે જોઈને ઓળખી જાઓ છો. ક્લાસ ફ્રીક્વન્સી આ ટાઈપના ક્લાસ આવે, 0 to 10, 10 to 20, 20 to 30. 0 to 10 આ જે ક્લાસ છે આની અંદર 3 ઓબ્ઝર્વેશન્સ છે, આમાં 7 ઓબ્ઝર્વેશન્સ છે, આમાં 6 ઓબ્ઝર્વેશન્સ છે. ફોર એક્ઝામ્પલ હું લખું છું, ઘણા એમ કે આ ક્યાંથી નહીં આવ્યો 3. ખાલી જસ્ટ બાળકો એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું કે આ ટાઈપની ઇન્ફોર્મેશન ક્વેશ્ચનમાં આપી હોય તો બોલવાનું કે આ કોન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે. કોન્ટિન્યુઅસ મીન્સ 0 to 10, 10 to 20, 20 to 30. જ્યારે અહીંયા ડિસ્ક્રિએટ હતી, છૂટી છૂટી 9, પછી જમ્પ મારીને પાછો 8, 10. ઓકે, ક્લિયર? તો ક્વેશ્ચન તમારી સામે આવશે તો એક તો ઇન્ફોર્મેશન આવી રીતે હશે, છૂટા છૂટા ઓબ્ઝર્વેશન્સ લખ્યા હશે. જેમ કે આ જો આ પણ ઈ જ છે, અનગ્રુપ્ડ ડેટા છે. ઓકે, અનગ્રુપ્ડ ઇન્ફોર્મેશન નહીં કહી શકો, આ રીતે છૂટા છૂટા હોય. આમાં ફ્રીક્વન્સી ન હોય. ગ્રુપ્ડ ડેટામાં ફ્રીક્વન્સી હોય, અને ફ્રીક્વન્સીની સાથે સાથે આવી રીતે છૂટા છૂટા પોઈન્ટ્સ હોય. તમારા ઓબ્ઝર્વેશન છૂટા છૂટા હોય તો એને કહેવાય ડિસ્ક્રિએટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. અને એક બીજું આવે આ રીતે ક્લાસ આવે, આ રીતે ક્લાસ આવે તો એને કહેવાય કોન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ફ્રીક્વન્સી કોઈ એમ પૂછે શું છે, તો કે ફ્રીક્વન્સી એક એવો નંબર છે જે આપણને એમ બતાવે છે કે આ ઓબ્ઝર્વેશન આટલી ટાઈમ્સ રિપીટ કરે છે. ઓકે, તો જે ઓબ્ઝર્વેશન ની સામે અહીંયા જે નંબર હોય તો એમ કહેવાય કે ઓબ્ઝર્વેશન 9 5 ટાઈમ્સ રિપીટ કરે છે, ઓબ્ઝર્વેશન 8 4 ટાઈમ્સ રિપીટ કરે છે. મતલબ આ બેનો ટોટલ થઈને 9 ઓબ્ઝર્વેશન્સ તો થઈ ગયા. 9 ને 4 અહીંયા અને 4 અહીંયા, એટલે ટોટલ ઓબ્ઝર્વેશન્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi. ખ્યાલ આવી ગયો? બસ બરોબર. તો હવે હું ક્વેશ્ચન્સ ઉપર જઈશ. ફર્સ્ટ પેટર્ન હું તમને ભણાવીશ, પેટર્ન 1. પેટર્ન 1 માં આપણે ભણશું મીન ડેવિએશન અબાઉટ મીન. મીન મીન્સ એવરેજ ડેવિએશન. ઓકે, મીન ડેવિએશન
ફ્રોમ મીન, એબાઉટ મીન બોલો અથવા તો ફ્રોમ મીન. ક્લિયર? હેડિંગ હું લખીશ મીન ડેવિએશન ફ્રોમ મીન. એનો મીનિંગ શું થાય તો હું તમને આગળ જઈને કહીશ. ફર્સ્ટ થિંગ, આની અંદર હું પેલી પેટર્ન ભણાવીશ અનગ્રુપ્ડ ડેટા. અનગ્રુપ્ડ ડેટા માટે, ઓકે, અનગ્રુપ ડેટા માટે મીન ડેવિએશન ફ્રોમ મીન ફાઇન્ડ કરવું હોય તો શું કરવાનું? ફર્સ્ટ તમે મીન ફાઇન્ડ કરશો. મીન, મીન ને એક્સ બાર બોલાય. મીન જોતું હોય, મીન મીન્સ એવરેજ, બેઝિકલી એવરેજ. એવરેજ જોતી હોય તો શું કરાય? સમ ઓફ ઓલ ઓબ્ઝર્વેશન, સમ એટલે સિગ્મા અને xi મીન્સ ઓબ્ઝર્વેશન, સમ ઓફ ઓલ ઓબ્ઝર્વેશન અપોન નંબર ઓફ ઓબ્ઝર્વેશન. આ તમને મળ્યો ઓબ્ઝર્વેશન્સ નો મીન. મીન મીન્સ એની એવરેજ મળી. તમારે કોઈ માર્ક્સ આવ્યા હોય 20 માર્ક્સ, 30 માર્ક્સ, 45 માર્ક્સ, તમારે આની એવરેજ જોતી હોય તો શું કરો તમે? એવરેજ જોતી હોય તો એક જ રસ્તો હોય, મીન કહેવાય એને. સમ ઓફ ઓબ્ઝર્વેશન અપોન નંબર ઓફ ઓબ્ઝર્વેશન. 3 ઓબ્ઝર્વેશન છે, 1 2 3, તો 3. આને કહેવાય બેઝિકલી મીન. ઓકે, સમ ઓફ ઓબ્ઝર્વેશન અપોન નંબર ઓફ ઓબ્ઝર્વેશન. અને અનગ્રુપ્ડ ડેટાની વાત આલે છે. બીજું આના ઉપરથી તમને મળશે મીન ડેવિએશન ફ્રોમ મીન. મીન ડેવિએશન ફ્રોમ મીન ઈ કેમ મળે? એને લખાય આમ, એમડી મીન્સ મીન ડેવિએશન ફ્રોમ મીન, અથવા તો એમ બોલાય વિથ રિસ્પેક્ટ ટુ મીન. મીન ડેવિએશન વિથ રિસ્પેક્ટ ટુ મીન ડેવિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ બાર. એક્સ બાર મીન્સ મીન. ઓકે, મીન ડેવિએશન ફ્રોમ મીન એનો મીનિંગ શું થાય એ તો તમને આગળ જઈને કહીશ. બેઝિકલી શું કરવાનું કે જે ઓબ્ઝર્વેશન્સ એક્સઆઈ છે ને, જેટલા ઓબ્ઝર્વેશન્સ આપ્યા હોય ક્વેશ્ચનમાં, એ બધાનો મીન થી, ઓકે, પોઝિટિવ ડિફરન્સ લેવાનો. એ બધા ઓબ્ઝર્વેશન્સ નો મીન થી અથવા તમે બોલો નોન નેગેટિવ ડિફરન્સ લેવાનો. ઓકે, પછી બધાનો સમ કરવાનો. સમ કરીને નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ થી ડિવાઈડ કરવાનો. મીન્સ કે તમને આની એવરેજ મળી. આની એવરેજ જોતી હોય તો એ બધાનો સમ અપોન એના નંબર, એટલે આની એવરેજ. એને કહેવાય મીન ડેવિએશન ફ્રોમ મીન. આર યુ ઓબ્ઝર્વેશન્સ નું ડેવિએશન. ડેવિએશન મીન્સ ડિફરન્સ તમે બોલી શકો. ડેવિએશન મીન્સ ડિફરન્સ. ઓબ્ઝર્વેશન્સ નો મીન થી ડિફરન્સ. ઓકે, વિથ રિસ્પેક્ટ ટુ મીન, એટલે કે ઓબ્ઝર્વેશન્સ નો મીન થી ડિફરન્સ અને એની એવરેજ કાઢી. આ એવરેજ છે. એવરેજ ને કહેવાય મીન ડેવિએશન. ઓકે, ક્લિયર? તો પેલું કામ તો મીન ડેવિએશન ફ્રોમ મીન આવું પૂછે ક્વેશ્ચનમાં. પેલા તો અનગ્રુપ્ડ ડેટાની હું વાત કરું છું. અનગ્રુપ્ડ ડેટામાં પેલા તો મીન ફાઇન્ડ કરશું, સ્ટેપ 1, અને સ્ટેપ 2 માં ફાઇન્ડ કરશું આપણે. બસ આટલું જ છે. ઓકે, રોજ લેક્ચરમાં હું આ એક પેટર્ન કરાવીશ. ખ્યાલ આવી ગયો? ઓકે, આપણે આગળ હાલીએ. ક્વેશ્ચન ઉપર જાય. આપણો ક્વેશ્ચન છે, ફર્સ્ટ ક્વેશ્ચન છે, ફાઇન્ડ મીન ડેવિએશન find mean deviation about mean. about mean બોલો અથવા તો mean deviation from mean બોલો અથવા mean deviation with respect to mean બોલો. ઓકે, બધું એક જ છે. find mean deviation about mean for
ફોલોઈંગ સિરીઝ, ફોલોઈંગ ડેટા, ફોલોઈંગ ઇન્ફોર્મેશન, ફોલોઈંગ ઓબ્ઝર્વેશન, જે લખો એ હાલશે. તો એક ક્વેશ્ચન તમને આપેલો છે 4, 7, 8, 9, 10, 12, 13, 17. પેલા તો આને જોઈને જ તમે કહી દો કે આ અનગ્રુપ્ડ ડેટા છે. આ કેવો ડેટા છે? અનગ્રુપ ડેટા. આપણે જોઈ છે એવરેજ ડેવિએશન ફ્રોમ મીન. તો પેલું કામ તો આનો મીન ફાઇન્ડ કરશું. ઓકે બાળકો, મીન કેમ ફાઇન્ડ કરાય? સોલ્યુશન. ઓકે ચલો. રેડી? હવે તમે એમ જો કે ક્વેશ્ચનમાં આ ઓબ્ઝર્વેશન્સ છે XI, આ બધા ઓબ્ઝર્વેશન્સ છે 4, 7, 8, 9, 10. આમાં હું તમને એનો મીનિંગ સમજાવીશ. મીન ડેવિએશન નો મીનિંગ શું છે? 13, 17. ઓકે, આ છે બધા ઓબ્ઝર્વેશન XI. ઓકે, હવે પેલા હું આનું મીન ફાઇન્ડ કરીશ. મીન ફાઇન્ડ કરવા માટેનો ફોર્મ્યુલા, મીન એટલે સમ ઓફ ઓબ્ઝર્વેશન્સ અપોન નંબર ઓફ ઓબ્ઝર્વેશન. બાળકો, સમ ઓફ ઓબ્ઝર્વેશન્સ એટલે આ બધી ઓબ્ઝર્વેશન્સ XI ઓબ્ઝર્વેશન્સ ને શોર્ટમાં બોલાય XI. XI માં બધું આવી જાય, X1, X2, આ બધી ઓબ્ઝર્વેશન્સ છે. આ X1, આ X2, X3, X4, આ બધા આવી ગયા આમાં XI. ઓબ્ઝર્વેશન્સ નો સમ. ઓકે, તો એ કામ કરો ને, એ અહીંયા નીચે જ ફાઇન્ડ કરી લ્યો. કેલ્ક્યુલેટર થી કરવાનું છે. આ બધાનો સમ કરો, કેલ્ક્યુલેટર ચાલુ કરો બધા. 4 + 7 + 8 + 9 + 10 + 12 + 13 + 17. એમ નહીં કે હમણાં સર કરી જ દેવાના છે, તમે ખરેખર તો કરો વિડીયો પોઝ કરીને. ઓકે, આ બધાનો સમ સિગ્મા XI તમને મળશે 80. ઓકે, ચલો અહીંયા આવો મૂકી દો. સિગ્મા XI ની વેલ્યુ 80 અપોન n મીન્સ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ઓબ્ઝર્વેશન છે. તો આન્સર આવ્યો 10. મીન આવ્યો 10. શું કરવાનું છે એ તમે સમજો. આ જે ઓબ્ઝર્વેશન છે ને, એનો આપણે પોઝિટિવ ડિફરન્સ લેવાનો છે. ઓબ્ઝર્વેશન XI નો મીન થી પોઝિટિવ ડિફરન્સ, એને તો આમ ન લખાય. XI નો મીન કેટલો છે? 10. 10 થી પોઝિટિવ ડિફરન્સ. મીન અહીંયા આવ્યો 10. ઓકે, તો આ XI નો 10 થી પોઝિટિવ ડિફરન્સ. તો પેલા તો XI ની વેલ્યુ આમાં 4 મૂકો, તો આમ થાય મોડ 4 - 10 એટલે મોડ -6 એટલે કેટલા થાય? 6 થાય ને 6. તો અહીંયા આવ્યા 6. હવે XI ની વેલ્યુ ઓબ્ઝર્વેશન 7 આમાં મૂકો, તો મોડ 7 - 10 એટલે મોડ -3, તો કેટલા થાય? 3. બાળકો, આવા ફંદા નો કરાય. તમને તેમનો ખબર પડે. ઓબ્ઝર્વેશન 7 નો 10 થી પોઝિટિવ ડિફરન્સ. ઓકે, મોડ્યુલસ છે એટલે નેગેટિવ તો નહીં આવે, નોન નેગેટિવ ડિફરન્સ. ડાયરેક્ટ ખબર પડે 4 છે. આ મીન થી 4 અને 10 વચ્ચે રિયલ લાઈન ઉપર અહીંયા 4 હોય, અહીંયા 10 હોય, તો કેટલો ગેપ છે? આ 6 યુનિટ્સ નો ગેપ હોય. એ લખવાનું. ઓકે, પોઝિટિવ ડિફરન્સ લખવાનું. તો 7 અને 10 વચ્ચે કેટલા કિલોમીટર નો ગેપ હોય? 3 કિલોમીટર. ઓકે, તો 8 અને 10 વચ્ચે કેટલો ગેપ હોય? 2 કિલોમીટર. 9 અને 10 વચ્ચે કેટલો ગેપ હોય? ભાઈ XI ની વેલ્યુ 9.
અને પોઝિટિવ ડિફરન્સ અહીંથી સીધો મળી જાય. 9 અને 10 વચ્ચે પોઝિટિવ ડિફરન્સ 1, 10 અને 10 વચ્ચેનો ડિફરન્સ 0, 12 અને 10 વચ્ચેનો ડિફરન્સ 2, 13 અને 10 વચ્ચેનો ડિફરન્સ 3, 17 અને 10 વચ્ચેનો ડિફરન્સ શું થાય? 7 થાય. આ શું છે? આ જે મળ્યું ને આ શું છે? તો તમે એમ જો કે એવરેજ મીન, તમારું જે મીન છે ને એ 10 છે. મીન કેટલું છે? 10 મીન રિયલ લાઈન ઉપર. માની લો કે આ ટેસ્ટના માર્ક છે કોઈ સ્ટુડન્ટના અને સ્ટુડન્ટની એવરેજ 10 આવે છે એવરેજ. હવે ફર્સ્ટ ટેસ્ટમાં એને 4 માર્ક્સ આવ્યા. 4 માર્ક્સ આવ્યા ને તો એના મીન થી એનું જે ડેવિએશન છે, ડેવિએશન એટલે આપણે એનું કે ધ્યાન ભટકી ગયું, એની એવરેજ થી કેટલો દૂર રહી ગયો? 6 યુનિટ. બસ એને ડેવિએશન કહેવાય. એવરેજ એની 10 છે. સેકન્ડ ટેસ્ટમાં એ ભાઈ 7 માર્ક્સ લઈ આવ્યા તો મીન થી કેટલો ડિફરન્સ રહી ગયો? 3 નો. એમ બોલાય કે એનું ડેવિએશન 3 છે. થર્ડ ટેસ્ટમાં 8 માર્ક્સ લઈ આવ્યા તો એની જે એવરેજ છે 10, એવરેજને જ મીન કહેવાય, એની એવરેજ થી એનું ડેવિએશન કેટલું છે? 2. ખ્યાલ આવી ગયો? આપણે ગુજરાતીમાં કહેતા હોય ને કે વિચલિત થઈ જાય. ઓકે, વિચલિત થઈ જાય મીન્સ કે એટલું ડેવિએશન, ડિફ્લેક્શન આવે એની અંદર. અહીંયા 9 માર્ક્સ આવ્યા તો એના મીન થી એનું ડેવિએશન કેટલું છે? 1 નું છે. સમજવા માટે હું આને માર્ક્સ બોલું છું. 10 માર્ક્સ આવ્યા તો એની એવરેજ મીન થી એનું ડેવિએશન કેવું છે? 0. ઓકે, બસ. તો આ ડેવિએશન છે. કોનું ડેવિએશન છે? તો કે આ ઓબ્ઝર્વેશન છે. કેનાથી ડેવિએશન છે? તો કહેવાનું મીન થી ડેવિએશન. ડેવિએશન તમે ઝૂમ કરું, તમે જો ઓબ્ઝર્વેશન xi નું એના મીન થી ડેવિએશન છે. આ મીન છે. ડેવિએશન એટલે પોઝિટિવ ડિફરન્સ. આ બધા ઓબ્ઝર્વેશન્સ નું એના મીન 10 થી xi એટલે ઓબ્ઝર્વેશન્સ નું મીન 10 થી ડેવિએશન આટલું છે. આ ડેવિએશન છે. ઓકે બાળકો, પાછો હાઇલાઇટ કરું, આ ડેવિએશન છે. મારે જોઈ છે મીન ડેવિએશન. ભાઈ મીન એટલે એવરેજ, એવરેજ ડેવિએશન. આ ડેવિએશન ની એવરેજ જોતી હોય તો કેમ કરાય? કોઈ બોલે? આ બધાની એવરેજ જોતી હોય તો શું કરાય? તો અભણમણા નહીં ખબર પડે. આ બધાનો સમ કરીને અને આ 8 ઓબ્ઝર્વેશન ને 8 વડે ભાગી નાખો તો આ બધાનો સમ, એને જ કહેવાય સિગ્મા ડેવિએશન. ડેવિએશન નો સમ એમ બોલાય. આ જે છે ને આ ડેવિએશન છે. xi માઇનસ x બાર છે. સોરી બાળકો, xi માઇનસ x બાર. ઓકે, ડેવિએશન નો સમ કરો. આ બધાનો સમ કરો. સિગ્મા એટલે સમેશન 6 પ્લસ 3 પ્લસ 2 પ્લસ 1 પ્લસ 0 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 7 તમે કરો, આન્સર આવશે 24. ઓકે, તો બસ મારે હવે જોઈ છે મીન ડેવિએશન એબાઉટ મીન અથવા તો ફ્રોમ મીન. મીન ડેવિએશન ફ્રોમ મીન x બાર ઇઝ ઇક્વલ ટુ ઓબ્ઝર્વેશન xi નું એના મીન થી ડેવિએશન એ બધાનો સમ અપોન નંબર ઓફ ઓબ્ઝર્વેશન. તો આ જે નીકળે ને ભાઈ, આ ડેવિએશન ની એવરેજ કાઢું છું. આટલો પાર્ટ છે ને આ ડેવિએશન છે. આ બધા ડેવિએશન છે. ડેવિએશન નો સમ કર્યો બધાનો અને એના નંબર વડે ડિવાઈડ કર્યા તો આની એવરેજ ડેવિએશન છે. એને બોલાય, એવરેજ ને મીન બોલાય. MD, એવરેજ ડેવિએશન ફ્રોમ મીન. એવરેજ ડેવિએશન ફ્રોમ મીન. આ ડેવિએશન ગોઈતું એક એક ઓબ્ઝર્વેશન નું મીન 10 થી પેલા તો ડેવિએશન ગોઈતું. બસ હવે બહુ જાજુ બોલું તો એનો કોઈ મિનિંગ નથી. એ બહુ સિમ્પલ વસ્તુ છે. 24 અને n છે 8 ઇઝ ઇક્વલ ટુ 3. બસ ખતમ. આ થઈ ગયો ફર્સ્ટ સમ. પાછો એકવાર હવે મેથડ બોલું. પેલું કામ,
મીન ડેવિએશન ફ્રોમ મીન જોતું હોય તો ફર્સ્ટ થિંગ મીન ફાઇન્ડ કરો. મીન ફાઇન્ડ કરવા માટે આ ઓબ્ઝર્વેશન્સ નો સમ કરો, સિગ્મા xi અપોન નંબર ઓફ ઓબ્ઝર્વેશન. ઓકે. સેકન્ડ થિંગ, એક એક ઓબ્ઝર્વેશન ને પકડીને એનું મીન 10 થી ડેવિએશન લખો. ડેવિએશન એટલે નોન નેગેટિવ ડિફરન્સ લખો. પછી એનો સમ કરો. એનો સમ કરીને એના નંબર વડે ડિવાઈડ કરી નાખો. ઓકે. એક ક્વેશ્ચન આપણે પાછો લઈ. એક મિનિટ બાળકો. ચલો બાળકો આપણે કન્ટિન્યુ કરીએ. એકાદ બે ક્વેશ્ચન આને હજી કરાવીશ તો તમને થોડીક વધારે ઇન્ટરેસ્ટિંગ રહેશે. બાકી ઓવરઓલ આખા ચેપ્ટરમાં હવે આ જ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન પાછું ઈ જ, ફાઇન્ડ મીન ડેવિએશન અબાઉટ મીન. ઓકે, ફાઇન્ડ મીન ડેવિએશન અબાઉટ મીન અથવા તો ફ્રોમ મીન. ઓબ્ઝર્વેશન છે 38, 70, 48, 40, 42, 55, 63, 46, 54 ને 44. ઓકે. સોલ્યુશન શું કરવાનું છે આમાં? મીન ડેવિએશન અબાઉટ મીન. તો બાળકો પેલું કામ તો આપણે આ ઓબ્ઝર્વેશન્સ નું મીન ફાઇન્ડ કરશું. આ છે ઓબ્ઝર્વેશન્સ xi. ઓકે. નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ ગણો 1 2 3 4 5 6 7 8 9 10. 10 ઓબ્ઝર્વેશન્સ છે. ઓકે. 1 2 3 4 5 6 7 8 9 10. 10 ઓબ્ઝર્વેશન્સ છે. પેલા તો અહીં ઓબ્ઝર્વેશન્સ લખી લે. 38, 70. ઓકે. પેલા તો અહીં ઓબ્ઝર્વેશન્સ લખશું 38, 70, 48, 40, 42, 55, 63, 46, 54, 44. Okay. 38, 70, 48, 40, 42, 55, 63, 46, 54, 44. આ ઓબ્ઝર્વેશન્સ છે. પેલું કામ આપણે ફાઇન્ડ કરશું મીન. તો બહુ રમત વાત છે. મીન x બાર સમ ઓફ ઓબ્ઝર્વેશન્સ અપોન નંબર ઓફ ઓબ્ઝર્વેશન. ચાલો પેલું કામ બાળકો આ ઓબ્ઝર્વેશન્સ નો સમ કરો. સિગ્મા xi. આ બધી ઓબ્ઝર્વેશન્સ ને કેલ્ક્યુલેટર થી એડ કરો. 10 ઓબ્ઝર્વેશન્સ છે. એને તમે કેલ્ક્યુલેટર થી એડ કરો વિડીયો પોઝ કરીને. આપણી પાસે ટાઈમ નથી, આપણે ટાઈમ વેસ્ટ નહીં કરી. એને એડ કરો તો આન્સર આવશે 500. ઓકે. તો અહીંયા મૂકી દઉં 500 અપોન નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ 10. તો મીન મળ્યો 50. મીન 50 મળી ગયો. સેકન્ડ થિંગ મારે જોઈ છે મીન ડેવિએશન અબાઉટ મીન અથવા તો ફ્રોમ મીન. મીન ડેવિએશન ફ્રોમ મીન. ઓકે. ઓબ્ઝર્વેશન્સ નું મીન ડેવિએશન ફ્રોમ મીન એને તો બોલાય એમડી, એટલે મીન આમ લખાય મીન ડેવિએશન ફ્રોમ મીન. તો જો આ વાંચવું તો આમ વંચાય. જો ઓબ્ઝર્વેશન xi નો મીન x બાર થી પોઝિટિવ ડિફરન્સ આ થયું ડેવિએશન.
આટલા પાર્ટને બોલાય ડેવિએશન. કોનું ડેવિએશન? ઓબ્ઝર્વેશન્સ એક્સઆઈ નું. કેનાથી ડેવિએશન? ફ્રોમ મીન. દેખાણું? ડેવિએશન ઓફ ઓબ્ઝર્વેશન એક્સઆઈ ફ્રોમ મીન એક્સ બાય. આ ડેવિએશન છે. હવે એની ડેવિએશન નું મીન કાઢવાનું છે. મીન એટલે એની એવરેજ કાઢવાની છે. ડેવિએશન ની એવરેજ કાઢવી હોય તો સિમ્પલ, આ બધા ડેવિએશન નું સમેશન અપોન નંબર ઓફ ઓબ્ઝર્વેશન. ક્લિયર? હવે આઈ થિંક ફોર્મ્યુલા તમને હવે સમજાઈ ગયો હશે. તો અહીંયા હું ફાઇન્ડ કરીશ xi માઇનસ x બાર, એટલે કે મોડ xi માઇનસ મીન કેટલો આવ્યો છે? 50. ચાલો એક એક ઓબ્ઝર્વેશન નો મીન 50. આ 50 છે મીન. 50 થી પોઝિટિવ ડિફરન્સ 38 અને 50 નો ડિફરન્સ કેટલો થાય? 12. હું શું બોલ્યો બાળકો? નેગેટિવ ડિફરન્સ નહીં લેવાનો, મોડ છે. 70 અને 50 નો ડિફરન્સ કેટલો થાય? 20. 48 અને 50 નો ડિફરન્સ 2. 40 અને 50 નો ડિફરન્સ 10. 42 અને 50, અહીંયા જો 42 અને આ 50 નો ડિફરન્સ 8. 55 અને 50 નો ડિફરન્સ 5. 63 અને 50 નો ડિફરન્સ 13. 46 અને 50 નો ડિફરન્સ 4. જો 54 અને 50 એનો ડિફરન્સ થાય 4. 44 અને 50 નો ડિફરન્સ થાય 6. હવે હું લખી લઉં. અને એની એવરેજ કાઢવા માટે આ બધાનો સમ, આ ડેવિએશન નો સમ, સિગ્મા એટલે સમ, આ બધા ડેવિએશન છે બાળકો. આજે માની લો કે તમે ક્રિકેટ જોતા હોય તો માની લો વિરેન્દ્ર સહેવાગ ટુર્નામેન્ટમાં રમતો હોય. ટુર્નામેન્ટમાં એનો મીન 50 છે. ટુર્નામેન્ટની 10 ઇનિંગ્સના રન છે આ વિરેન્દ્ર સહેવાગના. વિરેન્દ્ર સહેવાગે આખી ટુર્નામેન્ટમાં ટોટલ 500 રન્સ કર્યા. 500 રન્સ ડિવાઈડ બાય 10 ઇનિંગ, તો એની એક ઇનિંગની એવરેજ 50 આવી, એને બોલાય મીન. હવે ફર્સ્ટ ઇનિંગમાં એને 38 રન્સ કર્યા, તો એ કેટલા રનથી ટૂંકમાં દૂર રહી ગયો એની એવરેજ થી? 12 રન્સથી. ઓકે, અને ડેવિએશન કહેવાય કે આપણે એમ કહીએ ને આટલા રને વિચલિત થઈ ગયો. 70 રન્સ કર્યા તો એની એવરેજ થી કેટલા રન્સ થી એનું ડેવિએશન કેટલા રન્સ નો રહી ગયો? પોઝિટિવ ડિફરન્સ 20 રન્સ નો ડિફરન્સ રહી ગયો. 48 રન્સમાં આઉટ થયો તો ડેવિએશન કેટલું વધ્યું? 2. 40 રન્સમાં આઉટ થઈ ગયો તો ડેવિએશન એટલે ડિફરન્સ કેટલો રહી ગયો? 10. 42 રન્સમાં આઉટ થયો તો એનું ડેવિએશન કેટલું રહી ગયું? 8. તો બસ આ બધા ડેવિએશન છે, એનો સમ કરો. આ બધાનો સમ કરો કેલ્ક્યુલેટરથી, તો એનો સમ આવશે 84. તો બસ ખતમ. તો મીન ડેવિએશન અબાઉટ મીન એટલે આ આવી ગયો 84 બાય 10, એટલે આન્સર આવશે 8.4. ઓકે, ખતમ. રેડી બાળકો? ઓકે, તો આ પેલી એક પેટર્ન મેં અહીંયા કમ્પ્લીટ કરી નાખી. પેટર્ન 1. પેટર્ન 1 માં મેં શું બનાવ્યું? મીન ડેવિએશન ફ્રોમ મીન. ઓકે, મીન ડેવિએશન ફ્રોમ મીન. અને કઈ ટાઈપનો ડેટા હતો? અનગ્રુપ્ડ ડેટામાં ભણાવ્યું પેલા મેં. બીજા ડેટામાં હું આગળ જઈને ભણાવીશ. ડાયરેક્ટ તમે શરૂ ન થઈ જતા, ભગવાન તમારી રીતે. ઓકે, બીજી ટાઈપ્સના ડેટામાં હું તમને આગળ જઈને ભણાવીશ. ઓકે, આપણે એકાદ એક્ઝામ્પલ્સમાં આપણે જોઈ લઈ. એકાદ ક્વેશ્ચન આઈ થિંક આપણને આ ટાઈપનો મળી જાય. ઓકે, એકદમ તમે જોઈ શકો છો બધા ક્વેશ્ચન હું એકદમ પેટર્ન વાઇઝ ચાલુ છું. તો ફાઇનલી તમને રિવિઝન કરવામાં બહુ સિમ્પલ રહેશે. આ પેટર્ન 1 છે, યાદ રાખજો. મીન ડેવિએશન ફ્રોમ મીન અને અનગ્રુપ્ડ ડેટા. ઓકે, ચાલો એકાદ બે એક્ઝામ્પલ હું તમને આપી પણ દઉં. એક્ઝામ્પલ, ફાઇન્ડ મીન ડેવિએશન ફ્રોમ મીન. ઓબ્ઝર્વેશન છે 6, 7, 10, 12, 13, 4, 8, 12. ઓકે, તમે કરશો બાળકો? ઉપર કર્યો સેમ ડીટો ટુ ડીટો, સેમ આની જેમ જ
સેમ આ જ ડાયાગ્રામ, આ જ ટાઈપનો, આ જ રીતે બધું કરવાનું, આ જ રીતે. ખાલી હું જસ્ટ આ નંબર ચેન્જ કરી નાખું છું, તો મીન ચેન્જ થઈ જશે ને આ આન્સર ચેન્જ થઈ જશે. હું તમને છતાંય પણ આન્સર આનો હું આપી દઉં. આમાં તમારે મીન આવશે 9 આવશે, અને મીન ડેવિએશન ફ્રોમ મીન તમને મળશે આમાં 2.75. ઓકે બાળકો, ચાલો એક એક્ઝામ્પલ હજી આપું છું. ફાઇન્ડ મીન ડેવિએશન આના સિવાય બાર હવે બીજું કઈ કરવાની જરૂર નથી. હું જેટલું કરાવું છું એટલું ઇનફ છે. એ ને બે બંને માટે. ફાઇન્ડ મીન ડેવિએશન ફ્રોમ મીન. ઓબ્ઝર્વેશન છે 12, 3. હું એકવાર ઓબ્ઝર્વેશન પાછા ચેક કરી લઉં. 6, 7, 10, 12, 13, 4, 8, 12. ઓકે, 12, 3, 18, 17, 4, 9, 17, 17, પછી 19, 20, 15, 8, 17, 2, 3, 16. હજી છે જો 2, 3, 16, 11, 3, 1, 0 ને 5. પાછા બોલું. 12, 3, 18, 17, 4, 9, 17, 19, 20, 15, 8, 17, 2, 3, 16, 11, 3, 1, 0, 5. ઓકે બાળકો, 20 ઓબ્ઝર્વેશન છે આ. આન્સર આનો હું તમને આપી દઉં. આનો મીન આવશે 10, અને મીન ડેવિએશન ફ્રોમ મીન તમને મળશે 6.2. ઓકે, બંને ક્વેશ્ચન તમારે કરવાના છે. આઈ થિંક આપણું પહેલું કામ આજનું અહીંયા પૂરું થયું. અનગ્રુપ્ડ ડેટા છે 4 ક્વેશ્ચનમાં. જોવો તમે અડેજોડ નથી કરાવતો. અનગ્રુપ્ડ ડેટા પેલા મીન ફાઇન્ડ કરવાનો, અને પછી આ ઓબ્ઝર્વેશન્સ નો મીન 50 થી પોઝિટિવ ડિફરન્સ, એને કહેવાય ડેવિએશન. ઓકે, ડેવિએશન નો સમ, એની એવરેજ. એવરેજ મીન ને તો અહીંયા તમે લખી નાખો એવરેજ. એવરેજ ડેવિએશન ફ્રોમ મીન એમ પણ લખો, હાલશે. અહીં તો તમે લખી નાખો એવરેજ. ઓકે, ચાલો બાળકો, અહીં આપણે સ્ટોપ કરશું આજનું લેક્ચર.